ગૃહમંત્રી હર્ષ સંઘવીને ડીજીપી જીએસ મલિકની ઉપસ્થિતિમાં સાબરકાંઠા પોલીસે 1.71 કરોડના 1311 કિલો નાર્કોટિક્સનો કર્યો નાશ. ગુજરાત સરકારના નશામુક્ત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવતા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત માનનીય નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક જીએસ મલિકની ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જપ્ત કરેલા નાર્કોટિક્સ મુદ્દામાલનો વૈજ્ઞાનિક રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કુલ 1311 કિલો 371 ગ્રામ નાર્કોટિક્સ મુદ્દામાલ, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,71,88,260 થાય છે, તેનો કાયદેસરની પ્રક્રિયા મુજબ સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ મહાનિર્દેશક દ્વારા એનડીપીએસ એક્ટની કલમ 52 હેઠળ જપ્ત કરાયેલા નાર્કોટિક્સ પદાર્થોના સુરક્ષિત સંગ્રહ અને સમયસર નિકાલ માટે જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોખમી ચોરી માટે સંવેદનશીલ તથા સંગ્રહ માટે મર્યાદિત નશીલા પદાર્થોનો નિયત પ્રક્રિયા મુજબ તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો. રાજ્યભરમાં કુલ 25 શહેર અને જિલ્લાઓના 877 કેસોમાં જપ્ત કરાયેલા અંદાજે 14.5000 કિલોગ્રામ નાર્કોટિક્સ તથા 11 લાખથી વધુ કોડીન બોટલો મળીને અંદાજે રૂપિયા 2110 કરોડના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીના અધ્યક્ષ પોલીસ અધિક્ષક ડોક્ટર પાથરાસિંહ ગોહિલ, સભ્ય તરીકે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક AK પટેલ તેમજ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર AM વાળાની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. તારીખ 20 જુલાઈ 2026ના રોજ ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત BEIL ભરૂચ ઇન્વરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ઇન્સિનેરેટેડ પ્લાન્ટમાં તમામ નાર્કોટિક્સ મુદ્દામાલની ભઠ્ઠીમાં સળગાવી વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિથી સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણ સામે પોલીસનો ઝીરો ટોલરન્સની નીતિ અને કડક અમલવારીનું વધુ એક મહત્વપૂર્ણ ઉદાહરણ બને છે. HK ન્યૂઝ સાબરકાંઠા.